કાર્યક્રમના પ્રાયોજક છે મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું તક્ષા ફરીથી આવી ગઈ છું બે નવી ચટપટી અને મજેદાર વાનગીઓ લઈને તમારી સામે. સો શરૂ કરીએ. સો હવે આપણે પાર્ટિસિપેન્ટ નંબર 1 થી મળી લઈશું. હેલો મેમ. હેલો. કેમ છો તમે? બસ મજામાં. તમે કેમ છો? ઓકે, બસ ફાઇન. સો શું નામ છે તમારું? મારું નામ અંકિતા ટાંક પરમાર છે. ઓકે, સો આજે શું લઈને આવ્યા છો? આજે હું વેજીટેબલ રાઈસ પેનકેક લઈને આવી છું. ઓકે, બહુ જ સરસ. વેજીટેબલ રાઈસ પેનકેક. ઓકે, બહુ જ સરસ. સો પાર્ટિસિપેન્ટ નંબર 2 થી મળીએ. હેલો મેમ, કેમ છો તમે? મજામાં. ઓકે, સો નામ શું છે તમારું? અંકિતા સુખવાની. ઓકે, તો તમે સિંધી છો? હા. સો શું રેસિપી લઈને આવ્યા છો આજે? हमारी सिंधी रेसिपी है भुगल चावल. ओके. साई भाजी के साथ प्रेजेंट करते हैं. ओके. ઓકે, ભૂગલ ચાવલ. હા, બહુ જ સરસ. સો રેસિપીનું નામ તો આપણે જાણી લીધું છે. સો હવે આપણે 1 બાય 1 કરીને રેસિપીના ઇન્ગ્રીડિયન્ટ્સ બી જાણી લઈશું. સો હવે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જાણી લઈએ. સો અંકિતાબેન, ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવી દો. આપણું રાઈસ પેનકેક છે તો એના માટે મેં અહીં રાઈસ ફ્લોર લીધું છે, દહીં છે, શેકવા માટે આપણે તેલ જોઈશે, ઓકે, ગ્રેટેડ ગાજરનું છીણ છે, ઝીણું સમારેલી ડુંગળી છે, ઝીણું સમારેલ ટમેટું છે, કોથમીર છે, એ પણ સમારેલું ઝીણું ઝીણું છે, અને પાલક છે. ઓકે. મસાલામાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું પાવડર, હિંગ લીધી છે, જીરું પાવડર છે, આ છે મરી પાવડર, ઓકે, આખું જીરું છે, આ છે લીલું મરચું, અને આ છે આદુ અને લસણની પેસ્ટ, ઓકે, અને આ છે ઇનો સોલ્ટ છે. ઓકે, બહુ જ સરસ ઇન્ગ્રીડિયન્ટ્સ છે. સો જોઈ લઈએ આપણા પાર્ટિસિપેન્ટ નંબર 2 ના ઇન્ગ્રીડિયન્ટ્સ. સો અંકિતાબેન, તમે બી જણાવી દો તમારા રેસિપીના ઇન્ગ્રીડિયન્ટ્સ. આ દાણા છે, અને પ્યાજ છે, ઓળ છે, કમાલપત છે, દાલચીની છે, અને આ સૂખા મસાલા છે, નમક, લાલ મિર્ચ, અને આ લોંગ છે ને કાળી મિર્ચ, જીરું છે, અને ગાર્નિશિંગ માટે ડ્રાય ફ્રૂટ છે. ઓકે. અને હવે સીઝન હાલી છે ઠંડીની, તો લસણ છે. ઓકે, ઓકે, હા, બહુ જ સરસ. સો બંને પાર્ટિસિપન્ટ્સના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લીધા છે. સો હવે આપણે રેસિપી કેવી રીતે બનશે એના ઉપર જઈશું. સો હવે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ તો જોઈ લીધા છે બંને પાર્ટિસિપન્ટ્સના. સો બનાવવાની રીત બી જોઈ લઈએ. તો અંકિતાબેન, ફર્સ્ટ સ્ટેપ શું છે? पहले ऑयल डालेंगे कढ़ाई में. ઓકે, કેટલું લઈ લીધું છે ઓઇલ? 3-4 चम्मच. ઓકે, 3-4 ચમચી જેટલું ઓઇલ લીધું છે. પેનને મીડિયમ ફ્લેમ ઉપર રાખી દઉં. હા, થોડું ગરમ થાય ઓકે, પછી જીરું નાખ. ઓકે, પછી આ કમાલપત છે, તમાલપત્ર. ઓકે, और આ દાલચીની, દાલચીની છે, આ લોંગ છે, લોંગ છે. ગરમ મસાલાનું ફ્લેવર આપશે. ઓકે, ફ્લેવર માટે. આ કાલી મિર્ચ. ઓકે, કાલી મિરચી બી ડાલી છે. ઓકે, મરી આખી છે આ. હા, ઓકે, ઓકે, એનું જ ફ્લેવર આપશે. ઓકે, બહુ જ સરસ. થોડુંક લાલ થાય ને જીરું, હા, પ્યાજ નાખી તડકી જાય ત્યાં હા. સુધી. દો. લાલ થઈ ગયું છે. ઓકે, હવે આમાં ઓનિયન નાખી ડુંગળી દઈએ. નાખશું. 4 ડુંગળી છે. 4 ડુંગળી છે. ચોપ ઓકે, કરી. ઝીણી સમારી લે. હા. અને હવે છે ને આખું બ્રાઉન થવા દેવાનું છે. ઓકે, સો જ્યાં સુધી આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ રહી છે ત્યાં સુધી આપણે મૂવ ઓન કરીએ ટુ આર નેક્સ્ટ પાર્ટિસિપન્ટ. સો અંકિતાબેન, તમે જણાવી દો ફર્સ્ટ સ્ટેપ શું છે આપણી રેસિપીનું? આપણે પહેલાં તો 1 કપ રાઈસ ફ્લોર લેશું. ઓકે, રાઈસ ફ્લોર છે. અહીં આપણે દરેકના ઘરમાં જે મેઝરમેન્ટવાળું જે કપ હોય છે ને એ નથી હોતો, એટલે કોઈ પણ આપણે સેટ કરીને 1 કપ કે વાટકી કે કોઈ પણ એક લઈ શકીએ છીએ. ઓકે, એના હિસાબે આપણે અડધો કપ દહીં લેશું. ઓકે, સેમ મેઝરમેન્ટથી દહીં લેશું. અને હવે તેને આપણે મિક્સ કરી દઈશું. ઓકે, હવે આનામાં આપણે થોડું થોડું કરી અને પાણી એડ કરતા જઈશું અને મિશ્રણ તૈયાર કરીશું. બહુ જ સરસ. એના માટે આપણને આશરે 1 કપ જેટલું પાણી લઈશું. 1 કપ પાણી. ઓકે, થોડું થોડું કરી એડ કરતા જવાનું. ઓકે, અને મિશ્રણ પેનકેક્સ છે તો મિશ્રણ તો પહેલા બનશે.
આજે તમારી ગઠ્ઠા ના રેસિપી રહે. છે રાઈસ પેનકેક્સ. સો એ તમે જાતે ઇનોવેટ કરેલી છે કે ક્યાંકથી શીખેલી છે કે કોઈ પાસેથી ઇન્સ્પાયર થયા છો, શું છે? ના, હું ઇન્સ્પાયર થઈ છું. ઓકે મારી ફ્રેન્ડ છે એક, એને Okay. આ બનાવી અને મને બહુ પસંદ આવી. ઓકે તો મેં મારા ઘરમાં પણ બનાવી, ઘરમાં પણ હા. બધાને પસંદ આવી ઓકે એટલા માટે. તો આજે તમે અમારા શો ઉપર શેર કરો છો એના માટે હા. થેન્ક યુ મેમ. સો એની કન્સિસ્ટન્સી એ કેવી હોવી જોઈએ? થોડી આમ ફ્લફી પડે ને એ રીતે. ઓકે સો જ્યાં સુધી આપણું મિશ્રણ રેડી થઈ રહ્યું છે, લેટ્સ મૂવ ઓન ટુ આર નેક્સ્ટ પાર્ટિસિપન્ટ. તો હવે ડુંગળી તો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એવું લાગે છે. હજી પિંક થઈ છે આખી Okay. ગોલ્ડન બ્રાઉન કરવાની ઓકે સો આખી કરવાની છે. હા. હા. ત્યારે જ આનું કલર આવશે. ઓકે સો તમે ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છો? 4. બે ઓકે મારી દીકરી છે. ઓકે 2 ડોટર્સ છે. બહુ જ સરસ. સો હવે- જ્યાં સુધી આપણી ડુંગળી આખી ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય અને કલર ના આવી જાય ત્યાં સુધી આપણે મૂવ ઓન કરીએ ટુ આ નેક્સ્ટ પાર્ટિસિપન્ટ. સો હવે શું કરવાનું છે? બેટર રેડી હવે છે? આપણે હા દરેક સો એની કન્સિસ્ટન્સી એકવાર બતાવી દો. ઓકે જેમ હજી તમે આમાં કીધું આપણે- ફ્લફી. હા, હજી આપણે વેજીટેબલ્સ એમાં એડ કરીશું એટલે Okay. એનું પણ પાણી છૂટશે થોડું. ઓકે તો હવે આપણે ગ્રેટેડ કરેલું 2 ચમચી જેટલું ગાજર છે, ગાજર. હા હા 2 ચમચી જેટલું ડુંગળી ડુંગળી. છે ચોપ કરેલી છે, હમ. અથવા આ છે ટમાટર, હા હા એ પણ 2 ચમચી જેટલું જ છે. ઓકે આપણે આનામાં વેજીસ છે વધારે ઓછું આપણે કરી શકીએ છીએ અને આપણે મનપસંદ જે આપણને પસંદ હોય એ હોય. પણ આપણે એડ કરી શકીએ છીએ. ઓકે તમને આ જે વેજીટેબલ્સ છે એમાંથી હા, કોઈ હા. સ્કીપ કરવા હોય તો એ તો આપણે બી કરી શકીએ શકીએ. છીએ. હા. ઓકે અને આના સિવાય બીજું કોઈ એડ આપણે એડ કરવું હોય તો બી. પણ કરી શકીએ બહુ જ છીએ. સરસ. હવે આ આપણે મિક્સ કરી લેશું પહેલા. ઓકે સો તમે તમારી જે ફ્રેન્ડ પાસેથી આ રેસિપી શીખ્યા છો જેમ તમે કીધું, તો એ ફ્રેન્ડ તમારી શું કુકિંગની એમ બહુ ફોન્ડ છે કે કંઈક હા. એમનું પોતાનું કિચન શું એમ નહીં, કંઈક એ કરે પણ છે હોમ ઘરે? સેફ જ છે અને હું પણ હોમ સેફ છું. ઓકે તો ઘરે નવું નવું કંઈક ટ્રાય હા. કરતા રહો છો, એક્સપેરિમેન્ટ્સ કરતા રહો છો. ઓકે હવે આપણે મીઠું લેશું સ્વાદ મુજબ. પછી આપણે ટેસ્ટ કરી લેવું જેવું આપણે હા. ચડિયાતું જોઈતું હોય તો આપણે એ રીતનું વધારે લઈ શકીએ છીએ. ઓકે અડધી ચમચી જેટલું આપણે લાલ લાલ મરચું. મરચું પાવડર લેશું. 5 ચમચી જેટલું હળદર, ઓકે ધાણા જીરું પાવડર એ પણ આપણે અડધી ચમચી લેશું. હા હા હિંગ છે એ આપણે 1/4 ટીસ્પૂન. આ સેકેલ જીરુંનું પાવડર છે એ પણ Okay. અડધી ટીસ્પૂન લેશું. ઓકે મરી પાવડર એ પણ અડધી ટીસ્પૂન. ઓકે આખું જીરું છે અને આપણને આ પણ જે મરચા છે એ પણ આખું મરચું જો આપણે મોઢામાં આવશે ને તો હા, ગમશે એનું ફ્લેવર એટલા માટે ઓકે ટેસ્ટ એનું ગમશે આપણને. ગમશે. નહીંતર આપણે ચોપ કરેલું પણ એડ કરી શકીએ. હા. કોઈને એવું લાગે કે આ આવે છે મોઢામાં તો નથી ગમતું તો આપણે ચોપ કરી ચોપ દેવાનું. બી હા એ ફેમિલી પ્રેફરન્સ. એ મેં 2 ચમચી 2 મરચા લીધા છે ઓકે નાના. 2 મરચા. હા અને આ છે આદુની પેસ્ટ અને 1 ચમચી છે Okay. લસણની પેસ્ટ. Okay. હાફ ટીસ્પૂન છે અને 1 ટીસ્પૂન લસણની પેસ્ટ છે. ઓકે તો બધા ફ્લેવર્સ એડ થઈ ગયા છે. હવે આપણે મિક્સ કરી દેશું બધું. ઓકે સો જ્યાં સુધી આપણી રેસિપી મિક્સ થઈ રહી છે આપણે શિફ્ટ કરીએ ટુ આ નેક્સ્ટ રેસિપી. સો મેમ આપણી કમ્પ્લીટલી થઈ ગઈ છે. ઓકે ચાવલ डाल देंगे भिगोए हुए ઓકે કેટલી વાર માટે ભીગોયેલા છે આને? અડધો કલાક. ઓકે આ જે ડુંગળી આપણે એટલી બધી ગોલ્ડન બ્રાઉન કરી લીધી છે, મતલબ જનરલી રેસિપીઝમાં તો લાઇટ જોઈતી હોય છે બટ આ એકદમ ડાર્ક છે, તો એનું કોઈ કારણ છે? हाँ इनू नाम છે भूगल ભૂગલ. ये ઓકે पूरा भुनेगा तो ही उसमें फ्लेवर आएगा ઓકે અચ્છા તો ભૂગલ એટલે તમારું સિંધી વર્ડ છે. ઓકે અને આપણે નોર્મલ ભુના. હિન્દીમાં કહીએ તો ભુના ભુના હુઆ. હુઆ. ઓકે સરસ. स्वाद अनुसार नमक डाल देंगे નમક. ઓકે
થોડી લાલ મિરચી, ઓકે, મરચું નાખીશું. અડધી ચમચી. ઓકે, અડધી ચમચી નાખી દીધી. હવે મિક્સ કરીને ચલાવવાનું છે. ઓકે. સો જ્યાં સુધી આપણા પુલાવ મિક્સ થઈ રહ્યા છે ત્યાં સુધી લેટ્સ મૂવ ઓન ટુ ધ ફર્સ્ટ રેસિપી. હવે આપણું બધું જ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. એની રેસ્ટ કે કંઈક આપવું છે? હવે હા, આપણે ગરમ કરવા મૂકીશું પેન. અચ્છા, હા. સો હવે શું કરવાનું છે? આપણે મિશ્રણ મિક્સ થઈ ગયું છે એના પછી હવે આપણે પેન ગરમ કરવા મૂકીશું મીડિયમ ફ્લેમ પર. ઓકે, મૂકી દીધું છે. અને આપણે જે આ મિશ્રણ તૈયાર કર્યું છે તો એમાં આપણે ફ્રૂટ સોલ્ટ નાખીશું. ઓકે. એનો ફ્રૂટ સોલ્ટ છે ઓકે. એ આપણે અડધી ચમચી એડ કરીશું ઓકે. અને બરાબર ફેંટીને તૈયાર કરી લેશું. અંકિતાબેન, તમે કીધું કે તમે હોમ શેફ છો, તો બીજા કોઈ કોમ્પિટિશન્સમાં અથવા શોઝમાં તમે પાર્ટિસિપેટ કરતા હો છો? હા, હું ફેસબુક પર અલગ અલગ જે પેજ આવે છે ને હા, હા. એનામાં મેં ઘણા કોમ્પિટિશનમાં મેં પાર્ટ લીધો હતો અને Okay. વિનર પણ થઈ હતી. ઓકે, બહુ સરસ. ઓકે, મિક્સ થઈ ગયું છે. સો પેન બી આપણું ગરમ થઈ ગયું છે. સો આપ તમે મૂકી શકો છો. હવે આપણે પેન ગરમ થઈ ગયું છે તો આપણે સૌ પ્રથમ તો તેલથી ગ્રીસ કરી લેશું. ઓકે. અને થોડું બેટર આપણે લઈ એમાં મૂકીશું ઓકે. અને આપણે ગોળ સરસ ફેલાવી દઈશું. ઓકે. આપણે આખા પેનમાં આવી જાય એટલું પણ આપણે લઈ કરી શકીએ છીએ, હા, હા. પણ આપણે અત્યારે મીડિયમ સાઇઝનું પણ લઈ શકીએ છીએ. ના, મીડિયમ સાઇઝનું હોય તો આપણને સર્વિંગ કરતાં પણ એમ કે સારું રહે અને હા. બીજું કે ખાવાવાળાને બી હા, ફાવે. એમને પણ હા, ફાવે. હા, બહુ જ સરસ. હવે સાઈડમાં આપણે થોડું થોડું તેલ મૂકીશું. બહુ જ ઓછું આનમાં તેલ જોઈએ છે ઓકે. અને ગોલ્ડન કલરનું થાય હા, હા. ત્યાં સુધી આપણે ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકી દેવાનું છે. ઓકે. 2 થી 3 મિનિટ આપણે ઢાંકીશું. ઓકે. પછી ચેક કરીશું. જો નીચેનું પડ છે એ ગોલ્ડન કલરનું થઈ જશે એટલે પાછું પલટાવી દઈશું. ઓકે, બહુ જ સરસ. તો જ્યાં સુધી આપણી આ રેસિપી બની રહી છે ત્યાં સુધી લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ રેસિપી. સો मैम क्યાં સુધી पहुंचे આપણા भूगल अभी राइस? इसमें ये थोड़ा बॉईल आ गया है तो इसमें ये लहसुन के पत्ते अभी ठंडी है ना, હા, હા. तो ઓકે, थोड़ी लहसुन के पत्ते, લસણના જે પાંદડા છે हाँ, આપણે ये નાખી नाखिया દઈએ છે. છીએ. અને ઓકે. આ ધનિયા. अभी इसको 15 मिनट कम पे रख देंगे. ઓકે, સો લો ફ્લેમ ઉપર હા, 15 મિનિટ માટે રાખી દેવાનું છે. ઢાંકી ઢાંકવાનું કે દેવાનું, કશું હા, નથી? ઢાંકવાનું છે. ઢાંકવાનું છે. ઓકે, સો આપણે ઢાંકી લઈએ. તો હવે અંકિતાબેન, આપણે જે રાઈસ પેનકેકની રેસિપી છે ક્યાં સુધી પહોંચી? બસ હવે નીચેનું પડ આપણે ગોલ્ડન કલરનું થઈ જાય એટલી જ વાર છે. ઓકે. સો આપણે ઢાંકીને રાખી દેવાનું છે જ્યાં સુધી ગોલ્ડન થાય. 2 ઓકે. થી 3 મિનિટ સુધી આપણે ઢાંકીને રાખશું. ઓકે. અને આપણે જે દર્શક મિત્રો, એક વાત તમને જણાવી દઉં, આ રેસિપી જે છે આપણું જે ફ્રાય પેન હોય છે એમાં ના બનાવીને આપણે જે તવા ઉપર આપણે રોટલી કરીએ નોનસ્ટિક પેન ઉપર, તો અંકિતાબેને એ યુઝ કર્યું છે અહીંયા. એમાં તમે કરશો તો તમારા રાઈસ પેનકેક્સ બહુ જ સારી રીતે આવશે. કેટલા ટાઈમ માટે રાખવું છે એને? 2 થી 3 મિનિટ માટે. ઓકે. પછી જ્યારે આપણે પલટાવશું ત્યારે ઓછી મિનિટ યુઝ કરશું. ઓકે. ઓકે. સો હવે આપણે જોઈ લઈએ કે આપણા ભૂગલ પુલાવ ક્યાં સુધી પહોંચ્યા. गल पुलाव रेडी हो गया. રેડી છે? Ready ઓકે. છે. સો 15 મિનિટ ઢાંક્યું, રાઈટ? હા. ઓકે. સો હવે દર્શક મિત્રો જોઈ શકો છો તમે. देखो आप पूरे प्याज का Okay. कलर चावल में आ गया. હા, સો તમે એટલે કહેતા હતા કે બ્રાઉન હોવું હા. જોઈએ. સો હવે આપણે સર્વ કરી લઈશું. ઓકે. સો હવે આપણે એને નેક્સ્ટ સાઈડ ફ્લિપ કરી દીધું છે હા. અને ફરીથી ઓઇલની ગ્રીસિંગ કરીએ છીએ. અને ફરી હવે આપણે ઢાંકીશું નહીં તો પણ ચાલશે. ચાલશે. ઓકે. અને મીડિયમ ફ્લેમ રાખીએ છીએ. તમારા ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે? અત્યારે હું, મારો હસબન્ડ અને મારો બાબુ છે નાનો. ઓકે, બહુ જ સરસ. તો તમને સારી રીતે ટાઈમ મળી જતો હશે તમારા રેસિપીઝમાં પાર્ટિસિપેટ કરવાનું, કોમ્પિટિશન્સમાં જવાનું, કેમ કે નાની ફેમિલી છે અને સપોર્ટિવ બી હશે. હા, પણ આમ તો હું જોબ કરું છું. ઓકે, તમારી શું જોબ છે? હું ટીચર છું પ્રાઇમરી સ્કૂલમાં. ઓકે, તો ગુડ ઇવનિંગ મેમ. તો પ્રાઇમરી સ્કૂલમાં તમે જોબ કરો છો. ઓકે, બહુ જ સરસ. તો
હવે થઈ ગયું છે, ચેક કરી લઈશું આપણે. સો તમે જોઈ શકો છો કેવી સરસ મજાની ગાર્નિશિંગ ચાલી રહી છે આપણી બંને પાર્ટિસિપન્ટ્સ વચ્ચે. સો યા, બહુ જ સરસ થઈ ગયું છે આ આપણું બંને રેસિપીઝ રેડી. સો હવે બંને રેસિપીઝ રેડી થઈ ગઈ છે. સો આપણે ફાઇનલ ડિસિઝન માટે બોલાવીશું આપણા આજના જજને, જે છે મિસિસ પિયુષા ઠક્કર. સો પ્લીઝ મેમ. સો દર્શક મિત્રો, આવી ગયા છે આજના જજ આપણા. હેલો મેમ, વેલકમ ટુ ધ શો. હેલો, કેમ છો તમે? એકદમ મજામાં. તો આપણા સામે બંને રેસિપીઝ રેડી છે, તમે જોઈ શકો છો. સો પ્લીઝ ટેસ્ટ કરીને અને ફાઇનલ રિઝલ્ટ આપી દો. શ્યોર. હેલો મેમ, હેલો, તમે આજે શું બનાવ્યું છે? આજે મેં રાઈસ પેનકેક બનાવ્યું છે. વેજીટેબલ છે, હેલ્ધી વર્ઝન છે, એટલા માટે. અચ્છા, તો તમે આનું જે બેટર બનાવ્યું છે એની પ્રોસેસ સમજાવી દેશો? આપણે સૌપ્રથમ તો રાઈસ ફ્લોર લેવાનું છે. તેમાં મેં દહીં એડ કર્યું છે અને જરૂર મુજબ પાણી એડ કરી અને તેનું બેટર બનાવી લેવાનું. પછી તેમાં બધા જે મનગમતા આપણે વેજીસ જે જોઈએ એ નાખી શકીએ છીએ. અને જે એ બધા નાખી અને બીજા સૂકા મસાલા છે, મીઠું મરચું જે રેગ્યુલર મસાલા છે એ, મરી પાવડર, જીરા પાવડર, આખું જીરું, એ બધું એડ કર્યું છે. ઓકે, તો આપણે અત્યારે રાઈસ ફ્લોરનો યુઝ કર્યો છે, બરાબર? અને આપણે કોઈ તવી ઉપર જનરલી રાઈસ ફ્લોરનો યુઝ કરતો હોય ને તો ચીપકી જવાના ચાન્સીસ હોય છે, તો એને અવોઇડ કરવા માટે શું કરવાનું? એને અવોઇડ કરવા માટે મેં અહીં નોનસ્ટિક પેનનો યુઝ કર્યો છે. અચ્છા, અને જો એ લોખંડની તવીમાં કરવું હોય તો? હા, તો એમાં થોડું વધારે તેલની જરૂર પડે છે. વધારે તેલ જો આપણે એડ કરીશું તો ચીપકવાનો થોડો ઓછો ડર રહે છે, પણ થોડુંક તો ચીપકે જ છે. પહેલું જે આપણે બનાવીએ છીએ ને એ તો ચીપકી જ જાય છે, પછી બરાબર નોર્મલી રીતે સારું ઉતરે છે. અચ્છા, ઓકે. પ્રેઝન્ટેશનની વાત કરું તો બહુ જ સિમ્પલ છે. તમે કંઈક વધારે ઇનોવેટિવ કરી શક્યા હોત. કોમ્પિટિશન છે તો એ લેવલનું થોડુંક તમે કરી શક્યા હોત, પણ ટેસ્ટ બી એટલું જ મેટર કરે છે. આપણે ટેસ્ટ કરી લઈએ. આમાં રાઈસ ફ્લોરની સાથે આપણે બીજું કયા ફ્લોરનો યુઝ કરી શકીએ? આપણે રાઈસ ફ્લોરની સાથે આપણે બીજા જે મિલેટ, અત્યારે મિલેટ બધા બહુ ચાલે છે, તો એ પણ આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર. આ કોથમરીની ચટણી છે? હા, કોથમરીની ચટણી છે. કોથમીર મરચાં, ખાલી કોથમરી મરચાં, ફુદીનો? ના, ફુદીનો નથી એડ કર્યો. એ પણ એડ કરીએ તો સારું એમ કે રહે છે. ઓકે ઓકે, શ્યોર. ટેસ્ટ કરી લઈએ. ચટણી આપણે કોઈ પણ જાતની બનાવી શકીએ છીએ, બહુ સરસ લાગે છે એની સાથે. ટેસ્ટની વાત કરું તો ઓવરઓલ સારો છે, પણ આમાં તમે કંઈક અલગ ટાઈપના સિઝનિંગ યુઝ કરી શક્યા હોત, કાં પછી એને એક તડકો આપવા માટે કોઈ ફ્લેવર પર્ટિક્યુલર, કોઈ મેક્સિકન ફ્લેવર છે અથવા તો કોઈ એવું પર્ટિક્યુલર ફ્લેવર આપી શક્યા હોત તો તમે કોમ્પિટિશન લેવલ પ્રમાણે થોડુંક સારું કરી શક્યા હોત. અત્યારે ઓવરઓલ વાત કરીએ તો ખૂબ જ સરસ. હેલો મેમ. હાય મેમ. તો આજે તમે શું બનાવ્યું છે? આજે મેં ભૂગલ પુલાવ બનાવ્યું છે અને એના સાથે શાકભાજી અને રાયતું રાખ્યું છે. ઓકે, આ પણ એક સિંધી રેસિપી છે. હા, સિંધી રેસિપી. આજે તો મને એવું લાગે છે કે બધા જ એપિસોડમાં હું છે ને સિંધી રેસિપીની ટૂર કરવા જ જઈ રહ્યું છું. હરેક એપિસોડમાં મને એક સિંધી રેસિપી ખાવા મળી રહી છે. ખરેખર બધાની સિંધી રેસિપી બહુ જ મસ્ત હોય છે. તો આજે આમની પણ જોઈ લઈએ કેવી છે. ઓકે, તો આની પ્રોસેસ મને સમજાવી દેશો? એમાં પ્યાજ છે ને એ બ્રાઉન કરીને એમાં ચાવલ નાખીને એને પ્યાજનું ને લોંગનું, કાલી મિર્ચનું ને કમાલપત્રીનું જે ફ્લેવર આવે છે ને એમાં બનાવ્યા છે. ઓકે, ડાયરેક્ટ કુકરમાં જ બનાવેલા છે? ના, સુપરીમાં બનાવ્યા છે. શેમાં બનાવ્યા છે? સૂપ કઢાઈમાં, સુપરીમાં. ओके, तो એટલે અને છૂટા જ રાંધ્યા છે? कुकर में बनाते हैं ना तो वो ऐसे मिक्स हो जाते हैं, ऐसे अलग अलग नहीं रहते हैं, और वो जो सुपरी में बनाते हैं ना वो एक एक दाना जैसे अलग છૂટા દાણા રહે છે. બરાબર. પણ એને તમે એકવાર રાઈસને બોઇલ કરી લીધા પછી? ના, મેને બ્રાઉન પ્યાજ થઈ ગયું ને એના પછી ચાવલ નાખ્યા, 2 મિનિટ
સોતે કરીને પછી પાણી પછી નાખ્યું. પાણી નાખીને કર્યું, બરાબર. અને એમાં જનરલી ઘણીવાર એવું થતું હોય છે કે એકવાર આપણે રાઈસને થોડો શેકી લઈએ અને પછી પાણી નાખીએ ને તો રાઈસ નીચે ચીપકી જતા હોય છે, તો એ રાઈસ ચીપકી ના જાય. ના મેમ, તેલ નાખીએ છીએ તો એ રાઈસ નથી ચીપકતા. પહેલાં તેલ નાખ્યું, પછી ફ્લેવર્સ મેં જે નાખ્યા મસાલા, પછી પ્યાજ ભૂનીને પછી રાઈસ નાખ્યું ને, એની બે સોતે કરી નાખ્યું ને તો એ નથી ચીપકતા. નથી ચીપકતા, પછી બરાબર. પાણી નાખ્યું અને કાં તો પછી આપણે ગરમ પાણી એડ કરીએ તો પણ હા. રાઈસ તો ચીપકવાના નથી. ચાન્સીસ ઓછા રહે છે. સાચે. ओके. અને આ શું છે? साई भाजी, पालक Okay. और चने की दाल से ये बनाया है, लहसुन और अदरक की पेस्ट डाल के. और ये ઓકે. रायता. આને પણ ડાયરેક્ટ કુકરમાં જ हाँ, બનાવ્યું છે? આને તો કુકરમાં જ બનાવી છે ડાયરેક્ટ. દાળને પલાળવાની જરૂર પલાળ, છે? હા, 2-3 કલાક પલાળી રાખી હતી, પછી પાલક નાખીને પછી દાળ નાખી. અને પાલકને કેટલી વાર કુક કરવાનું? પાણી છોડી દે ત્યાં સુધી એમાં cook હા, કરવાનું? પાણી છોડે છે અને નમક પણ છોડે છે પાલક. તો એને તો બસ એ દાળ તો પલાળી હતી તો એક સીટી રાખીને 5 મિનિટ ઓછા ગેસ ઉપર રાખીને પછી ગેસ બંધ કરી દેવાનું. બરાબર. ઓકે, તો આપણે ફાઇનલી આજે ટેસ્ટ કરી લઈએ. और ये खींचे भी घर पे ही बने हुए हैं चावल के आटे से. અચ્છા, हाँ, ये मेरी मम्मी की रेसिपी है. વાવ. मैम इसके साथ रायता और ये खाने से टेस्ट अलग आता है. શ્યોર, શ્યોર. સાઈ ભાજીમાં જે ટમેટાની ખટાશ છે બહુ સરસ આવી રહી છે. આપણે રાઈસ ચેક કરી લઈએ એકવાર. આમાં નોર્મલ જે રાઈસ આવતા હોય છે ये नॉर्मल use જ છે કરવાના પર છે? કટકા બાસમતી લીધા છે મેં. બરાબર. મને એની ટેસ્ટ થોડી વધારે ગમે છે. અચ્છા. એ થોડા હેવી લાગે છે જે આખા આવે છે ને તો. મેં ડુંગળી લીધી છે ને? હા, ડુંગળીને સોતે કરી બ્રાઉન કરી પછી ચાવલ નાખ્યા છે. હવે ડુંગળીનો તો જે એ ડુંગળીનો flavor જે છે, બ્રાઉન કલર છે ને એ ચાવલમાં આવે છે. એનો ટેસ્ટ પણ એકદમ બહુ જ સરસ આવી રહ્યો છે રાઈસમાં. અને બંનેને ટેસ્ટ કરી જોઈએ એક સાથે. બહુ જ સરસ છે. બંને ફ્લેવરને જ્યારે આપણે મિક્સ કરીએ છીએ ને ત્યારે જે બ્રાઉન ઓનિયનનો એક કેરેમલાઇઝ્ડ હા. ફ્લેવર આવે છે અને જે ટોમેટો છે એનો એક ખટાશ આવે છે, તો બંનેને મિક્સ કરીને બહુ જ સરસ લાગી રહ્યું છે. થેન્ક યુ મેમ. બંનેની રેસિપી બહુ જ સરસ હતી, એકદમ ટક્કરની હતી. તો આજના આપણા જે વિનર છે અંકિતા મેમ છે. થેન્ક યુ. એમના જે બધા એલિમેન્ટ્સ છે એ બહુ વધારે હતા કમ્પેરેટિવલી પરોઠા કરતાં. તો આજના આપણા વિનર છે અંકિતા મેમ. થેન્ક યુ. હેલો મેમ, તમારી રેસિપી બહુ જ સરસ હતી. આગળ પણ આવી નવી નવી રેસિપી અમને બનાવીને ખવડાવજો એવી આશા છે. આજે તમને ધ ઝાયકો ફૂડ શો તરફથી સર્ટિફિકેટ મળી રહ્યું છે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. અને મેમ તમે જઈ રહ્યા છો આગળના રાઉન્ડમાં અને આગળ પણ આવી સરસ રેસિપી અમને ખવડાવજો. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. ના પ્રાયોજક હતા